ફિઝિકલ એસેટની અંદર બ્લેક મની છે એટલા માટે તમને એવું લાગે છે કે આ બહુ ફાયદાકારક છે, પરંતુ જય સ્વામિનારાયણ. રવિવારની સવાર રવિભાઈના સથવારે. છેલ્લા ઘણા સમયથી તમે મારા વિડીયો અચૂક રીતે નિહાળો છો, પરંતુ ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી રહી જાય છે, તો એને સબસ્ક્રાઇબ કરી દો. બેલ નોટિફિકેશન્સ પણ દબાવી દો, જ્યારે નિયમિત તમને મારા વિડીયો મળતા રહે. આજે એક બહુ સુંદર વિષય લઈને આપણી સમક્ષ ઉપસ્થિત થયો છું. વિડીયોની શરૂઆત કરતા પહેલા આપનો પરિવાર આર્થિક રીતે સુખી, સ્વસ્થ અને સંપન્ન બની રહે એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના. વિષયનું નામ છે ફિઝિકલ એસેટ વિરુદ્ધ ડિજિટલ એસેટ. એના ઘણા બધા મુદ્દાઓ અને તફાવત હું તમને સમજાવવાનો છું. વિડીયો અંત સુધી જોજો. પહેલો મુદ્દો, ફિઝિકલ એસેટની અંદર લિક્વિડિટી હોતી નથી, જ્યારે ડિજિટલ એસેટની અંદર 100% લિક્વિડિટી હોય છે. એનો ફાયદો તો છે જ, પરંતુ ગેરફાયદો પણ છે. જમાનો બદલાયો છે, તમે પણ બદલાવી જજો. જમાનો બદલાયો છે, વિચાર બદલજો. જમાનો બદલાયો છે, રોકાણની પદ્ધતિ પણ બદલવી પડશે. બીજો મુદ્દો, ફિઝિકલ એસેટની અંદર કોઈ પણ પ્રકારની ફ્લેક્સિબિલિટી હોતી નથી, જ્યારે ડિજિટલ એસેટની અંદર 100% ફ્લેક્સિબિલિટી હોય છે. ત્રીજો મુદ્દો, ફિઝિકલ એસેટની અંદર 30% ટેક્સ છે, ડિજિટલ એસેટની અંદર 12.5% જ ટેક્સ છે. 17.5%નો ફાયદો. અને પાછા આપણા ગુજરાતી છીએ, કારણ કે ગુજરાતી ભાષાના વિડીયો મોટા ભાગે ગુજરાતી લોકો જોતા હોય છે, તો ટેક્સ કેવી રીતે બચાવો એ આપણે સારી રીતે સમજીએ છીએ. ચોથો મુદ્દો, ઉપાડો ને તો ટેક્સ લાગે એવું નહીં, ના ઉપાડો તો પણ ટેક્સ લાગે ફિઝિકલ એસેટમાં, જ્યારે ડિજિટલ એસેટમાં ઉપાડો તો જ ટેક્સ લાગે. પાંચમો મુદ્દો, મેન્ટેનન્સ ચાલુ જ રહે ફિઝિકલ એસેટની અંદર. ડિજિટલ એસેટની અંદર કોઈ મેન્ટેનન્સ આવતું નથી. છઠ્ઠો મુદ્દો, 30 વર્ષમાં કેટલા ગણા થયા ફિઝિકલ એસેટમાં? છે કોઈ ચોક્કસ ફિગર આપણી પાસે? ડિજિટલ એસેટની અંદર 30 વર્ષની અંદર 450 ગણા થયા. આખા ગામને ખબર છે ને, એક જ સરખો આંકડો આવે, કેમ કે બધું ઓનલાઈન હોય. સાતમો મુદ્દો, સેલ કરવું હોય ને ફિઝિકલ એસેટને તો ખૂબ જ મુશ્કેલ કામ હોય છે, ત્યારે ડિજિટલ એસેટને સેલ કરવું હોય તો બટન જ દબાવવાનું, ખાલી તરત વેચાઈ જાય, તરત ખાતામાં પૈસા આવી જાય. આઠમો મુદ્દો, ફિઝિકલ એસેટની અંદર બ્લેક મની છે એટલા માટે તમને એવું લાગે છે કે આ બહુ ફાયદાકારક છે, પરંતુ રાત્રે ઘણી વખત ઊંઘ ન પણ આવે. જ્યારે ડિજિટલ એસેટની અંદર 100% વ્હાઇટ, મૂકીને હોઈ જવાનું શાંતિથી, કોઈ ચિંતા નહીં કરવાની. નવમો મુદ્દો, ફિઝિકલ એસેટમાં કેટલાક બિન અનુભવી લોકો ક્યારેક ફ્રોડ કરે છે તમારી સાથે, એની સંભાવનાઓ ખૂબ જ વધારે છે, જ્યારે ડિજિટલ એસેટની અંદર હંમેશા અનુભવી અને સર્ટિફાઈડ લોકો જ મેનેજ કરતા હોય છે. એ ખાસ ધ્યાનમાં રાખજો. 10મો મુદ્દો, ફિઝિકલ એસેટની અંદર કોઈ ચોક્કસ ભાવ કે એમઆરપી હોતી નથી, તેથી છેતરાવાનો ભય રહે છે. તમે જાણો જ છો લોકો મોલમાં કેમ ખરીદી કરે છે, કારણ કે પ્રાઇસ ટેગ ફિક્સ હોય છે, બરાબર. ડિજિટલ એસેટની અંદર કોમ્પ્યુટરમાં જે દેખાય એ જ ભાવ, બધાને એક જ સરખો ભાવ દેખાય, એમાં ક્યાંય ફેરફાર આવે નહીં. ક્ષણનો બી ફેરફાર ના આવે, ના દિવસનો પણ ફેરફાર આવે. 11મો મુદ્દો, ફિઝિકલ એસેટની અંદર વધારે ઇન્વેસ્ટમેન્ટ કરો છો એટલા માટે વધારે વળતર મળે છે. ડિજિટલ એસેટમાં પણ એક વખત વધારે રોકાણ કરી જુઓ, વધારે વળતર ચોક્કસ મળશે. 12મો મુદ્દો, રેન્ટ કે વ્યાજ સમયસર મળે નહીં. 12 મહિનાનું વ્યાજ તમે ચેક કરશો અથવા 12 મહિનાનું રેન્ટ નક્કી કરશો તો ચોક્કસ તારીખે ન મળે એવું બની શકે, પરંતુ ડિજિટલ એસેટની અંદર SWP એક વખત કરી જુઓ, ચોક્કસ તારીખે ચોક્કસ પૈસા તમારા ખાતામાં 100% આવી જશે. 13મો મુદ્દો, ફિઝિકલ એસેટને મેનેજ અને મેન્ટેન કરવી ખૂબ જ મુશ્કેલ છે, ત્યારે ડિજિટલ એસેટને ફોનની અંદર જ મેનેજ કરી શકાય. 14મો મુદ્દો,
કોઈ કબજો કરી લે ફિઝિકલ એસેટની અંદર અને કોર્ટ કેસ લડવો પડે. મારે ચાલે છે એક જગ્યા પર 8 વર્ષથી, એટલા માટે મને ખબર છે કે કેટલી હેરાનગતિ હોય છે. જ્યારે ડિજિટલ એસેટની અંદર કોઈ કબજો ના કરી શકે, કોઈ ગમે તે બટન દબાવે તમારા ફોનથી, તમારા જ ખાતામાં પૈસા જાય. તમારા વાઈફના ખાતામાં ના જાય, ના તમારા છોકરાના ખાતામાં ના જાય, તો બીજા કોઈની તો વાત જ છોડતો. 15મો મુદ્દો, બિન હયાતીની અંદર ટ્રાન્સફર કરવી ખૂબ જ મુશ્કેલ હોય છે. તમે જાણો છો ડિજિટલ એસેટ બિન હયાતીની અંદર બહુ સરળતાથી ટ્રાન્સફર થઈ જાય છે. વધારેમાં વધારે 1 અઠવાડિયાનો સમય લાગે. જો બધા ડોક્યુમેન્ટ કેવાયસી હોય ને તો 1 અઠવાડિયાથી ઓછા સમયની અંદર પણ ટ્રાન્સફર થઈ જાય. 16મો મુદ્દો, બિન હયાતીની અંદર ભાવ ઘટી શકે, કારણ કે સામે બાર્ગેનિંગ કરવાવાળો વ્યક્તિ અલગ હોય છે. અને તમને ખબર છે ફિઝિકલ એસેટની અંદર વ્યક્તિનું ઇમ્પોર્ટન્ટ હોય છે, વસ્તુનું ઇમ્પોર્ટન્ટ ઓછું હોય છે. જ્યારે ડિજિટલ એસેટની અંદર કોઈ પણ વ્યક્તિ વેચે, ભાવ કોમ્પ્યુટરમાં દેખાય એ જ મળે, અને કોઈ પણ ખૂણે વેચે તો પણ ભાવ એ જ મળે. 17મો મુદ્દો, બિન હયાતીમાં પણ દસ્તાવેજ ખર્ચ અને ટ્રાન્સફર ફી ભરવી પડે. જ્યારે ડિજિટલ એસેટની અંદર બિન હયાતીમાં કોઈ પણ પ્રકારની ટ્રાન્સફર ફી કે ચાર્જ હોતા નથી. 18મો મુદ્દો, રેન્ટ ઉપર ફરી ફિઝિકલ એસેટ આપવી હોય તો રંગ રોગાન અને મેન્ટેન કરીને આપવી પડે. જ્યારે ડિજિટલ એસેટમાં એવી કોઈ જરૂર છે નહીં. 19મો મુદ્દો, સેલ કરવા માટે 1 થી 2% કમિશન અથવા તો બ્રોકરેજ આપવી પડે. બરાબર. અને ડિજિટલ એસેટની અંદર ફોનમાં દેખાય એટલા પૈસા ટ્રાન્સફર થઈ જાય. હવે ખાસ ધ્યાન રાખજો, સાચા રસ્તા પર તમે રોકાણ કરો છો તો નીચેના 6 મુદ્દા તો ખાસ સમજજો. રોકાણનો અર્થ ફક્ત વળતર હોતો નથી. બીજો મુદ્દો, રોકાણ હંમેશા પ્રવાહિતતા હોય એ જ સારું ગણાય. ત્રીજો મુદ્દો, રોકાણમાં વિવિધતા હોવી જોઈએ. ચોથો મુદ્દો, રોકાણ માટે ટ્રાન્ઝેક્શન કરવું ખૂબ જ સરળ હોવું જોઈએ. છઠ્ઠો મુદ્દો, રોકાણનો અર્થ આપને જરૂરિયાત હોય ત્યારે પૈસા મળી શકે એવો હોવો જોઈએ. ઘણું સમજ્યા? હજી વધારે સમજવું હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર મારો નંબર આપેલો જ છે. સ્માર્ટફોન રાખો છો, સ્માર્ટ થઈ જાઓ. વિડીયો સારો લાગ્યો હોય તો તમારા મિત્ર સર્કલને મોકલજો, તમારા ફોનમાં જેટલા પણ ગ્રુપ છે બધાને મોકલજો, અને લાઈક કરવાનું અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં ખાસ. જય સ્વામિનારાયણ. ફરી વખત મળીએ આવતા રવિવારે.